વિચારો મિત્રો, માત્ર એક જ વસ્તુ જેને જો તમે આખી રાત પલાળી રાખો અને તેનો ઉપયોગ યોગ્ય રીતે કરો તો શું એ શક્ય છે કે તમારી ઉંમર જાણે થંભી જાય? શું એવું બની શકે કે જે શરીર અત્યારે દુખાવાથી કણસી રહ્યું છે તે ઘોડા જેવું વેગીલું બની જાય? તમને થશે કે શારદાબેન, આ તો તમે કોઈ જાદુની વાત કરી રહ્યા છો. હાથ પગના સાંધાનો દુખાવો, કમરની તકલીફ અને નસોની નબળાઈ શું આટલી સરળતાથી મટી શકે? તમને કદાચ મારી વાત મજાક લાગતી હશે અથવા તો અતિશયોક્તિ લાગતી હશે, પણ મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ કોઈ મજાક નથી. આ આપણા ઋષિમુનિએ શોધેલું એક પરમ સત્ય છે. આજના આ વિશેષ એપિસોડમાં હું તમારા ઘરની વડીલ તરીકે તમને એક એવો રામબાણ ઈલાજ બતાવવા જઈ રહી છું જે કદાચ ડૉક્ટરોની મોંઘી દવાઓ પણ નથી કરી શકતી. એક એવો નુસ્ખો જે તમારા શરીરની અંદર જઈને લોહીની એક એક નસને સાફ કરશે. લોહીનું પરિભ્રમણ જે ધીમું પડી ગયું છે તેને સુપરફાસ્ટ બનાવશે અને શરીરના જડ થઈ ગયેલા સાંધાઓમાં નવું ઓઇલ પૂરશે. સૌથી મજાની વાત તો એ છે કે આ ખજાનો બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. એ તમારા રસોડાના મસાલાના ડબ્બામાં છુપાયેલો છે. તો ચાલો, સ્વાગત છે તમારું મારા આ ઘરના આંગણે. હું છું શારદાબેન ગોસ્વામી. વાત આગળ વધારતા પહેલાં મારે તમને એક સત્ય ઘટના કહેવી છે. મારા એક દૂરના સગા છે, રાજુભાઈ. ઉંમર કંઈ બહુ વધારે નહીં, માંડ 50-55 વર્ષના હશે, પણ તેમની હાલત જુઓ તો તમને એમ લાગે કે 80 વર્ષના વૃદ્ધ છે. સવારે પથારીમાંથી ઉઠવું હોય તોય 10 વાર વિચાર કરવો પડે. ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે, કમર સીધી ન થાય, અને સૌથી મોટી તકલીફ એ હતી કે એમને આખો દિવસ શરીરમાં એવો થાક રહેતો જાણે કેટલાય કિલોમીટર ચાલીને આવ્યા હોય. એમનું કામ બેઠાડું હતું, ઓફિસમાં ખુરશી પર બેસી રહેવાનું, છતાંય સાંજ પડે ત્યાં તો શરીર તૂટતું હતું. રાજુભાઈએ ઘણી દવાઓ કરી, પેઇન કિલર ખાય એટલે 2-4 કલાક સારું લાગે, પછી પાછી એની એ જ રામાયણ. એમના જીવનમાં સાચો બદલાવ ત્યારે આવ્યો જ્યારે એમને એક જૂના આયુર્વેદિક શાસ્ત્રી મળ્યા. એ શાસ્ત્રીજીએ રાજુભાઈની નાડી તપાસીને કહ્યું કે ભાઈ, તારા હાડકામાં વાંધો નથી, તારી નસોમાં વાંધો છે. તારું લોહી બરાબર ફરતું નથી. અને એમણે એક સાદો પણ ચમત્કારિક ઉપાય બતાવ્યો. તમે માનશો નહીં, પણ માત્ર 3 જ અઠવાડિયા, હા ફક્ત 21 દિવસમાં રાજુભાઈના ચહેરાની રોનક બદલાઈ ગઈ. જે માણસ 10 ડગલા ચાલવામાં હાંફી જતો હતો એ આજે બગીચામાં 2 રાઉન્ડ મારે છે. આ કોઈ ચમત્કાર નથી, આ આયુર્વેદની તાકાત છે. અને આજ એ જ સિક્રેટ રેસીપી હું તમને આપવા જઈ રહી છું. હવે જરા તમે તમારી જાતને પૂછો, શું તમને પણ રાત્રે સૂતી વખતે પગની પિંડીઓમાં કળતર થાય છે? શું હાથના આંગળા ઘણીવાર સૂન થઈ જાય છે કે ખાલી ચડી જાય છે? શું સવારે ઉઠો ત્યારે જમીન પર પગ મૂકતા એડીમાં ભયંકર દુખાવો થાય છે? જો આમાંથી એક પણ લક્ષણ તમને દેખાતું હોય તો ચેતી જજો. આ શરીરની વોર્નિંગ બેલ છે. આનો અર્થ એ છે કે તમારી નસો સાંકડી થઈ રહી છે, લોહી ઘટ થઈ રહ્યું છે અને ઓક્સિજન તમારા સ્નાયુઓ સુધી નથી પહોંચી રહ્યો. ઘણા લોકોને તો યાદશક્તિ ઓછી થવી, વારંવાર ચક્કર આવવા અને આંખોની સામે અંધારા આવવા જેવી તકલીફો પણ થાય છે. આ બધું જ પુઅર બ્લડ સર્ક્યુલેશન એટલે કે ખરાબ રક્ત પરિભ્રમણની નિશાની છે. પણ ચિંતા ના કરો, કુદરતે આપણને એવી જડીબુટ્ટીઓ આપી છે જે શરીરની બંધ નસોને એવી રીતે ખોલી નાખશે જેમ આપણે ગટરમાં બ્લોકેજ હોય અને કેમિકલ નાખીને સાફ કરીએ. પણ આ ઉપાય જાણતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આવું થાય છે શું કામ. કારણ કે જો આપણે મૂળ કારણ નહીં જાણીએ તો ઈલાજ અધૂરો રહેશે. નસો બ્લોક થવા પાછળ અને દુખાવા પાછળ મુખ્ય 5 દુશ્મનો જવાબદાર છે. નંબર 1, હાઈ બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસ. વધારાની ખાંડ નસોને અંદરથી કાટ લગાડી દે છે, જેને ડાયાબિટીક ન્યુરોપેથી કહેવાય. નંબર 2, હાઈ કોલેસ્ટ્રોલ. નળીઓમાં ચરબી જામી જવી, જેનાથી લોહીને વહેવાની જગ્યા ઓછી મળે. નંબર 3, હાઈ બ્લડ પ્રેશર. નસો પર સતત દબાણ આવવું. નંબર 4, હોર્મોનલ અસંતુલન, ખાસ કરીને બહેનોમાં મોનોપોઝ સમયે. નંબર 5, શરીરમાં વિષ. લીવર અને કિડની જ્યારે કચરો સાફ નથી કરી શકતા ત્યારે તે લોહીમાં ફરે છે. તો હવે તમે આતુર હશો એ જાણવા માટે કે આ જાદુઈ નુસ્ખો છે શું. ચાલો હવે આપણે સીધા રસોડામાં જઈને જોઈએ
કે આ ઔષધિ કેવી રીતે બનાવવાની છે. અને હા, યાદ રાખજો, વિડીયોના અંતે હું એક સિક્રેટ બૂસ્ટર સ્ટેપ બતાવીશ જે આ દવાની અસરને બમણી એટલે કે ડબલ કરી દેશે. એટલે અધવચ્ચેથી છોડતા નહીં. મુખ્ય ઉપચાર: આ ઉકાળો બનાવવા માટે આપણને મુખ્ય 3 યોદ્ધાઓની જરૂર પડશે. હું એમને યોદ્ધા જ કહું છું કારણ કે તે રોગો સામે લડશે. સામગ્રી અને બનાવવાની રીત: પ્રથમ સ્ટેપ, એક સ્ટીલના વાસણમાં એક મોટો ગ્લાસ એટલે કે આશરે 250 મિલી પાણી લ્યો. તેને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો. એલ્યુમિનિયમનું વાસણ ન વાપરવું, સ્ટીલ કે માટીનું શ્રેષ્ઠ રહેશે. પહેલી વસ્તુ, તજ. પાણી સહેજ ગરમ થાય એટલે તેમાં 1 ઇંચ લાંબો તજનો ટુકડો નાખો. તજ એટલે માત્ર મસાલો નથી, આયુર્વેદમાં તેને ત્વક કહે છે. તજ લોહીને પાતળું કરવાનું કામ કરે છે. જેમ શિયાળામાં ઘી થીજી જાય એમ શરીરમાં લોહી જાડું થાય ત્યારે હાર્ટ એટેકનું જોખમ વધે છે. તજ એ કુદરતી બ્લડ થિનર છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર છે જે નસોના સોજાને મટાડે છે. બીજી વસ્તુ, મોટી એલચી. હવે તેમાં એક આખી મોટી એલચી એટલે કે કાળા રંગની એલચી સહેજ ખાંડીને નાખો. યાદ રાખજો, લીલી એલચી નથી લેવાની, મોટી કાળી એલચી જ લેવાની છે. આ એલચી આપણા શરીરની નર્વસ સિસ્ટમ માટે ટોનિક છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે બીપી કંટ્રોલ કરે છે અને હૃદયના ધબકારા નિયમિત રાખે છે. તે ફેફસા અને શ્વસન તંત્રને પણ મજબૂત કરે છે. ત્રીજી વસ્તુ, લવિંગ. હવે છેલ્લે તેમાં 2 નંગ લવિંગ ઉમેરો. લવિંગને પણ સહેજ અધકચરા કરીને નાખવા જેથી તેનો અર્ક જલ્દી ઉતરે. લવિંગમાં યુઝિનોલ નામનું તત્વ હોય છે. મિત્રો, આ યુઝિનોલ કુદરતી પેઇન કિલર છે. તમને દાંતનો દુખાવો હોય કે ઘૂંટણનો, લવિંગ ત્યાં બહેરાશ મારી દે છે અને સોજો ઉતારે છે. વાયુના કારણે થતા દુખાવામાં લવિંગ શ્રેષ્ઠ છે. હવે આ 3 વસ્તુને પાણીમાં નાખ્યા પછી ગેસને ધીમો જ રાખવાનો છે. ઉતાવળ નથી કરવાની. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણીનો રંગ બદલાઈને સોનેરી લાલ જેવો ન થઈ જાય. લગભગ 3 થી 4 મિનિટ ઉકાળવું પડશે. ઘર આખું સુગંધથી મહેકી ઉઠશે. સેવન કરવાની રીત: જ્યારે ઉકાળો તૈયાર થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે આ વાસણને ઢાંકીને 5 થી 7 મિનિટ એમનેમ રહેવા દો જેથી વરાળ સાથે ઉડી ગયેલા તત્વો પાછા પાણીમાં વળી જાય. ત્યારબાદ પાણીને ગાળી લ્યો. આ પાણી નવશેકવું હોય ત્યારે પીવાનું છે. જો તમને ડાયાબિટીસ ન હોય તો સ્વાદ માટે તમે અડધી ચમચી દેશી મધ અથવા 1 નાનો ગાંગડો ગોળ ઉમેરી શકો છો. પણ જો શુગરની બીમારી હોય તો મધ કે ગોળ ભૂલથી પણ નાખતા નહીં. આ ઉકાળો ક્યારે પીવો? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. શ્રેષ્ઠ સમય છે રાત્રે જમ્યાના 45 મિનિટ પછી અને સૂવાના અડધો કલાક પહેલાં. આખી રાત જ્યારે તમે ઊંઘમાં હશો ત્યારે આ ઉકાળો તમારા શરીરમાં રિપેરિંગનું કામ કરશે. સતત 15 થી 20 દિવસ આ પ્રયોગ કરો. તમે જોશો કે સવારે ઉઠો ત્યારે શરીરમાં જડતા નહીં હોય પણ એક નવી ઉર્જા હશે. મિત્રો, મેં તમને શરૂઆતમાં એક બૂસ્ટર સ્ટેપ વિશે વાત કરી હતી ને. જે લોકો જલ્દી પરિણામ ઈચ્છે છે તેમના માટે આ ટ્રીક છે. આ કરવું ફરજિયાત નથી પણ કરશો તો સોનામાં સુગંધ ભરશે. તમે જ્યારે રાત્રે પેલો ઉકાળો પી લ્યો તેના 10 થી 15 મિનિટ પછી 1 ચમચી કાચી વરિયાળી લેવાની છે. તેને મોઢામાં મૂકીને એકદમ ધીમે ધીમે રસ ઉતારીને ખૂબ ચાવીને ખાઈ જવાની છે. શા માટે વરિયાળી? કારણ કે મોટા ભાગના રોગોનું મૂળ પેટ છે. જો તમારું પેટ સાફ નથી, ગેસ થાય છે, અપચો રહે છે તો વાયુ પ્રકોપ થશે અને સાંધામાં દુખાવો વધશે. વરિયાળી પાચન તંત્રને શાંત કરે છે, આંતરડાની સફાઈ કરે છે અને રાત્રે ઊંઘ પણ સારી લાવે છે. જ્યારે ઊંઘ સારી આવે ત્યારે શરીરનું હિલિંગ એટલે કે સાજા થવાની પ્રક્રિયા ઝડપી બને છે. ફક્ત ઉકાળો પીવાથી કામ નહીં ચાલે, સાથે થોડોક ખોરાકમાં પણ ફેરફાર કરવો પડશે. ગાડીમાં પેટ્રોલ સારું પુરાવો પણ એન્જિનમાં ઓઇલ જ ન હોય તો ગાડી ચાલે? ના ચાલે ને. તો નસોને ગ્રીસિંગ આપવા માટે આ 3 વસ્તુઓ તમારા ડાયટમાં ઉમેરી દો. અળસી. અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર હોય છે. શાકાહારી લોકો માટે આ માછલીના તેલ જેવું જ કામ કરે છે. તે સાંધા વચ્ચેનું લુબ્રિકેશન વધારે છે. અળસીને શેકી પાવડર બનાવી રાખો અને રોજ સવારે 1 ચમચી ગરમ પાણી સાથે લ્યો. અખરોટ. અખરોટનો આકાર જુઓ.
બિલકુલ આપણા મગજ જેવો છે ને. આ કોઈ સંજોગ નથી. અખરોટ નસોની મજબૂતી માટે શ્રેષ્ઠ છે. રોજ સવારે 2 પલાળેલા અખરોટ ખાવાથી નસોની નબળાઈ દૂર થાય છે. હળદર આપણી રસોઈની રાણી. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે દુનિયાનું સૌથી શક્તિશાળી સોજા ઉતારનાર તત્વ છે. શક્ય હોય તો શિયાળામાં લીલી હળદર અથવા રાત્રે દૂધમાં ચપટી હળદર નાખીને પીવો. અને હા, એક છેલ્લી વાત, દવા અને ખોરાકની સાથે થોડી હલનચલન પણ જરૂરી છે. જો તમારાથી જિમમાં જઈને કસરત ન થાય તો વાંધો નહીં, પણ આ 2 વસ્તુ કરજો. દિવસમાં 20 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો. વિટામિન ડી હાડકા માટે અમૃત સમાન છે. સૂક્ષ્મ વ્યાયામ કરો, એટલે કે બેઠા બેઠા હાથ પગના પંજા હલાવવા, મુઠ્ઠી વાળવી, મુઠ્ઠી ખોલવી, ગરદન ફેરવવી. આનાથી લોહીનું પરિભ્રમણ અટકતું નથી. મિત્રો, આપણું શરીર એક મંદિર છે. જ્યાં સુધી તે સાથ આપે છે ત્યાં સુધી જ આપણે દુનિયામાં બધું કરી શકીએ છીએ. ગાડી બગડે તો ગેરેજમાં જશે, પણ શરીર બગડ્યું તો તેના સ્પેરપાર્ટ મળવા મુશ્કેલ છે. આ જે ઉપાય મેં બતાવ્યો તે સાવ નિર્દોષ છે, સસ્તો છે અને અસરોમાં તે અદ્ભુત છે. તમે આજે જ આ સામગ્રી લઈ આવો અને આજ રાતથી જ આ પ્રયોગ શરૂ કરો. મને ખાતરી છે કે તમને ખૂબ જ સારું પરિણામ મળશે. તમારી તંદુરસ્તી એ જ મારી સાચી કમાણી છે. મને આશા છે કે આજની આ માહિતી તમારા જીવનમાં સ્વાસ્થ્યનો નવો દીવો પ્રગટાવશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ એક લાઈક જરૂર કરજો. તેનાથી મારો ઉત્સાહ વધે છે. તમારા વોટ્સએપ ગ્રુપમાં સગા સંબંધીઓમાં આ વિડીયો શેર કરજો. કદાચ કોઈક દુખિયારાને આરામ મળી જાય તો એના આશીર્વાદ તમને મળશે. જો તમે હજુ સુધી મારી આ ચેનલ સાથે નથી જોડાયા તો નીચે લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે એક પરિવાર છીએ. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો. હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા ઘરેલું ઉપચાર અને નવી આશા સાથે. ત્યાં સુધી ખુશ રહો, તંદુરસ્ત રહો અને આયુર્વેદ સાથે જોડાયેલા રહો.